અમદાવાદની આનકે શાહ મેડિકલ કોલેજમાં થયેલ રેગિંગનો આ સમગ્ર મામલો સામે આવ્યો। ત્યારે સમાચાર અમદાવાદથી જ્યાં એમકે શાહ મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો। ત્યારે અમદાવાદની એમકે શાહ કોલેજમાં 10 જેટલા પીજી ડોક્ટરોએ રેગિંગની ફરિયાદ કરી છે। ત્યારે પીજી ડોક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવી। ડોક્ટર તીર્થ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી। ત્યારે 10 જેટલા ડોક્ટરો દ્વારા ફરિયાદ કરાઈ। ઓર્થોપેડિક ડોક્ટરો ફરિયાદ બાદ 5 દિવસથી ગેરહાજર છે। ત્યારે ફરિયાદી વિદ્યાર્થીઓ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી। ડોક્ટર તીર્થ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી। ત્યારે હાલમાં એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી। આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે। એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અમે એ લોકોને રૂબરૂમાં એમના પિતાશ્રીને જાણ કરી અને આ સમગ્ર બાબત જે અમને ઈમેલ દ્વારા પણ ફરિયાદ મળી હતી એની તલસ્પર્શી તપાસ કરવા માટે અમે એક પ્રથમદર્શીય તપાસ કમિટીની નિમણૂક કરી છે। એ નિમણૂક કર્યા પછી 3 દિવસથી રેસિડન્ટ ડોક્ટરો આ તપાસ કમિટી સમક્ષ પણ હાજર નથી થતા। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે એમકે શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ કરવામાં આવી તો આસિસ્ટન્ટ ડોક્ટર તીર્થ પટેલ સામે આ ફરિયાદ કરવામાં આવી। એમની તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે અનિતા, અમદાવાદની એમકે શાહ મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગનો મામલો સામે આવ્યો, જ્યાં એક ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। શું છે વધુ વિગત? જી ક્રીના, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમકે શાહ મેડિકલ કોલેજ છે, ત્યાં રેગિંગની ઘટના સામે આવી છે અને રેગિંગનો આ જે મામલો સામે આવ્યો છે તેમાં 10 જેટલા પીજી ડોક્ટરો છે તેમણે એક જે ડોક્ટર છે તેમના ઉપર ફરિયાદ કરી છે અને આ ફરિયાદમાં તે લોકોએ ઉલ્લેખ કર્યો કે ઘણા સમયથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો અને તેમને ગાળો પણ આપવામાં આવતી। આ સાથે જો વાત કરવામાં આવે તો તેમની ઉપર દારૂ માટે થઈને દબાણ કરવામાં આવતું, સાથે જ જે ખોરાક અને શૌચાલય જેવી સુવિધા છે તેનાથી પણ વંચિત રાખવામાં આવતા। આ જે કોલેજ છે ત્યાં અત્યારે હાલ આપણે હાજર છીએ અને આ જ એ કોલેજ છે એમકે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર। અહીંયા 10 જેટલા પીજી ડોક્ટરો છે તેમણે ડોક્ટર એસોસિએશનમાં ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે। આ રેસિડેન્ટ ડોક્ટરોનો આક્ષેપ છે કે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો, દારૂ અને સિગરેટની વ્યવસ્થા કરવા માટે દબાણ કરવામાં આવતું। સાથે જો વાત કરવામાં આવે તો ઘણા બધા અંગત કામો જે છે તે તેમની પાસે કરાવવામાં આવતા। જે ડોક્ટર છે જે એમને હેરાન અને પરેશાન કરી રહ્યા છે તેમના વિરુદ્ધ તેમને આ બધા આક્ષેપો કર્યા છે। ત્યારે 10 જેટલા પીજી ડોક્ટરો છે તેમના ઉપર આ પ્રમાણેનું રેગિંગ છેલ્લા ઘણા સમયથી થતું। ડોક્ટર તીર્થ પટેલ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે અને ડોક્ટર તીર્થ પટેલ જે છે તેમને ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો જે છે જે 5 દિવસથી જો વાત કરવામાં આવે તો તેઓ પણ ગેરહાજર છે। ફરિયાદી વિદ્યાર્થીઓ જે છે તે લોકોનો હમણાં કોઈ સંપર્ક થયો નથી તેવું નિવેદન જે છે તે આ જે કોલેજ છે તેના ડીન એટી લેવા તરફથી આવ્યું છે। કોલેજના જે ડીન એટી લેવા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ જે તમામ ડોક્ટરો જે છે 5 જેટલા ડોક્ટરો જેમણે આ ફરિયાદ કરી છે તેમને સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ જે ડોક્ટરો છે તેઓ હમણાં ગેરહાજર છે તેવું પણ નિવેદન સામે આવ્યું છે। આ સાથે જો વાત કરવામાં આવે તો વાલીઓને મધ્યસ્થી તરીકે ડોક્ટરોનો સંપર્ક કરવાનો હાલ પ્રયત્ન ચાલુ છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। આસિસ્ટન્ટ ડોક્ટર જે છે તીર્થ પટેલ તેમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમનું પણ નિવેદન જે છે તે પ્રાથમિક ધોરણે નોંધવામાં આવ્યું છે અને હાલ સમગ્ર મામલો જે છે તેની તપાસ કરવામાં આવી છે। હાલ નૈતિક તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તપાસ કમિટી માટે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને આ સભ્યો દ્વારા તમામ તપાસ જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે 10 જેટલા ડોક્ટરો જે છે જેમણે આ ફરિયાદ કરી છે, આ રેસિડેન્ટ ડોક્ટરો છે, પીજી ડોક્ટરો છે અને આ ડોક્ટરો અત્યારે હાલ ગેરહાજર છે અને તેમનો કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી, એટલે તપાસનો વિષય છે કે તેઓ ક્યાં ગયા છે। તેમના માતા પિતાનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ જે કોલેજના ડીન છે તેમને જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે જણાવ્યું કે હજુ સુધી ડોક્ટરનો કોઈ સંપર્ક થયો નથી, પરંતુ જે ફરિયાદ જેમના ઉપર કરવામાં આવી છે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને હાલ પૂરતું તેઓ જે છે તેમને અત્યારે હાલ રજા ઉપર છે અને
બંને પક્ષના લોકો જે છે તેમનું નિવેદન નોંધવામાં આવશે અને અત્યારે હાલ જે તપાસ કમિટી છે તેમના દ્વારા જે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે અત્યારે હાલ જે તપાસ કમિટી છે તેમણે બંને પક્ષના નિવેદન લેવાની શરૂઆત કરી છે. ત્યારે જેમના ઉપર ફરિયાદ કરવામાં આવી છે તેમનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે, પરંતુ જે ફરિયાદી જે છે 10 જેટલા પીજી ડોક્ટરો છે તે અત્યારે હાલ ગેરહાજર છે અને તેઓ ક્યાં ગયા છે, કઈ જગ્યાએ છે તેની પણ અત્યારે હાલ આ કોલેજને કોઈ જાણ નથી. એટલે એક મોટી કારણ કે આ ડોક્ટરો જે છે કરવામાં આવતા પીજીના ડોક્ટરો જે છે તેને હેરાન પરેશાન કરવામાં આવતા, માનસિક ત્રાસ આપવામાં આવતો અને ઘણીવાર દર્દીઓની સામે પણ તેમને હેરાન કરવામાં આવતા અને ગાળો બોલવામાં આવતા. આ પ્રમાણેનો ઉલ્લેખ જે છે તે ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારે હવે દરેક કોલેજોમાં જે પ્રમાણે એન્ટી રેગિંગ કમિટી હોય છે તેવી રીતે અહીંયા જે છે તે હાલ એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી જે છે તે સમગ્ર મામલાની તપાસ કરશે. જી ક્રીના. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.